आज हमारे ट्रेनिंग खत्री साहिल आपको विंडो एयर कंडीशनर में लीक टेस्टिंग और वैक्यूम करके दिखाएंगे। चलो स्टार्ट। મારું નામ ખત્રી સાહિલ છે। હું ઇબ્રાહિમ બાવાની આઈટીઆઈ ટ્રેડ આઈએસસીમાં તાલીમ લઉં છું। મને ગાઈડ કરનાર સૈયદ આલિફ સર। આ ગેજ મેની પોઈન્ટ છે, એની અંદર બે ગેજ આવે છે, કમ્પાઉન્ડ ગેજ અને પ્રેશર ગેજ। લીકેજ ચેક કરવા માટે પ્રેશર ગેજનો ઉપયોગ કરીશું। સૌ પ્રથમ ફ્લેક્સિબલ ચાર્જિંગ લાઇનને પ્રેશર ગેજમાં ફિટ કરીશું। એનો બીજો છેડો કોમ્પ્રેસરની ચાર્જિંગ લાઇનની એનર્જીમાં ફિટ કરીશું। હવે ગેજ મેનિફોલ્ડની સેન્ટરની લાઇનમાં બીજી ચાર્જિંગ લાઇન ફિટ કરીશું। હવે ચાર્જિંગ લાઇનનો બીજો છેડો એર કોમ્પ્રેસરની ડિસ્ચાર્જ લાઇનમાં ફિટ કરીશું। હવે કોમ્પ્રેસર ચાલુ કરી સિસ્ટમમાં 250 એર પ્રેશર ભરીશું। પ્રેશર ભરતા પહેલા પ્રેશર ગેજનું વાલ્વ ખોલી નાખીશું। હવે કોમ્પ્રેસરને સપ્લાય આપી કોમ્પ્રેસર ચાલુ કરીશું। હવે 250 એર પ્રેશર ભરાઈ ગયું છે। હવે હું વાલ્વને બંધ કરી દઈશ। હવે આ સોફ્ટ સોલ્યુશનની મદદથી શંકાસ્પદ જગ્યાએ લીક ટેસ્ટિંગ કરીશું। અહીંયા પરપોટા નથી થતા, એનો મતલબ છે કે અહીંયા લીકેજ નથી। અહીંયા પણ નહીં થતા, એનો મતલબ છે અહીંયા પણ લીકેજ નહીં। અહીંયા પણ લીકેજ નહીં। પ્રેશર પણ 250 છે, એનો મતલબ છે કે સિસ્ટમમાં કશે પણ લીકેજ નથી અને સિસ્ટમ બિલકુલ ઓકે છે। આ અગાઉ મેં તમને વિન્ડો એર કન્ડિશનરમાં લીક ટેસ્ટિંગનું પ્રેક્ટિકલ કરીને બતાવેલ છે। આજે હું તમને વિન્ડો એર કન્ડિશનર સિસ્ટમમાં વેક્યુમ કરીને બતાવીશ। હવે આપણે વેક્યુમ કરવા માટે એક ગેજ મેનિફોલ્ડ લઈશું અને એની કમ્પાઉન્ડ ગેજની નીચેની લાઇનમાં એક ચાર્જિંગ લાઇન ફિટ કરીશું। હવે ચાર્જિંગ લાઇનના બીજા છેડાને કોમ્પ્રેસરના એનઆરવી લાઇનમાં ફિટ કરીશું। હવે ગેજ મેનિફોલ્ડની સેન્ટરની લાઇનમાં ચાર્જિંગ લાઇન ફિટ કરીશું। અને એનો બીજો છેડો વેક્યુમ પંપમાં ફિટ કરીશું। હવે વેક્યુમ પંપને સપ્લાય આપી ફિટ કરી ચાલુ કરીશું। હવે કમ્પાઉન્ડ ગેજમાં -30 કાંટો બતાવી રહ્યું છે, એનો મતલબ છે કે સિસ્ટમમાં વેક્યુમ થઈ ગયું છે। થેન્ક યુ।